નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અંબાલાલ પટેલની મોટી આગાહી, વરસાદ સાતમ અને આઠમની મોજ બગાડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। 12 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે, ક્યાંક વીજળી સાથે પણ વરસાદ થઈ શકે છે। 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં વરસાદ પડી શકે છે। આ સિસ્ટમ 26 થી 30 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ લાવશે। ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો ભારત સિંધુ નદી ઉપર બંધ બનાવશે તો અમે 10 મિસાઇલો છોડીશું, તેવું પાકિસ્તાને જણાવ્યું છે। પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારતને ધમકી આપી છે। ધ પ્રિન્ટના એક અહેવાલ મુજબ મુનીર ભારત દ્વારા સિંધુ નદી પર બંધ બાંધીને પાણીને રોકવાનો પ્રયાસ કરશે તો અમે રાહ જોઈશું નહીં। અમે તેના પર 10 મિસાઇલો છોડીશું અને તેનો નાશ કરીશું। સિંધુ નદી કોઈના મિલકત નથી અને અમારી પાસે મિસાઇલોની કોઈ કમી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર 45 કરોડમાં વેચી દીધું હતું અલાસ્કા। રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 15 ઓગસ્ટે અમેરિકાના અલાસ્કામાં મળશે। 17,17,856 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું અલાસ્કા એક સમયે રશિયાનો ભાગ હતું। રશિયન સામ્રાજ્ય 18મી સદીમાં અહીં વસવાનું શરૂ કર્યું હતું, પરંતુ 30 માર્ચ 1867ના રોજ રશિયાએ તેને અમેરિકાને 45 કરોડ રૂપિયામાં વેચી દીધું હતું। વાસ્તવમાં રશિયાને ડર હતો કે અમેરિકા બ્રિટનની મદદથી અલાસ્કા ઉપર કબજો કરી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો। આપને ગુજરાતમાં વધુ એક ઝટકો લાગ્યો છે। ગાંધીનગરના પ્રભારી સૂર્યસિંહ ડાભીએ પક્ષમાંથી રાજીનામું જાહેર કર્યું છે। તેમણે જણાવ્યું છે કે પ્રદેશના આગેવાનો દ્વારા સતત અવગણના થતી હોવાથી તેઓ અસંતોષ અનુભવી રહ્યા છે। સંગઠનમાં તેમની ભૂમિકા અને સૂચનોને મહત્વ ન મળતા તેમણે આ નિર્ણય લીધો છે। આ રાજીનામાથી સ્થાનિક સ્તરે પાર્ટીના સંગઠન પર અસર થવાની સંભાવના છે અને ગાંધીનગર જિલ્લામાં નેતૃત્વમાં ખાલી જગ્યા ઊભી થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 11 ઓગસ્ટે સાબર ડેરીમાં સામાન્ય સભાનું આયોજન હતું। સાબર ડેરીમાં યોજાનારી સામાન્ય સભા પર સૌની નજર હતી। પશુપાલક ચેતન પટેલે ચીમકી આપી છે કે જો પશુપાલકોના હિતમાં નિર્ણય ન લેવાય તો 12 ઓગસ્ટથી વિરોધ પ્રદર્શન થશે। તેઓ 20% ભાવફેરની માંગ ઉપર અડગ રહ્યા। 14 જુલાઈએ પોલીસ અને પશુપાલકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ આ બેઠક વધુ મહત્વપૂર્ણ બની હતી। સહકારી દૂધ મંડળીના ચેરમેનો ઉપસ્થિત રહેવાનું આયોજન અને મહિલાઓને રાખડી લઈને આવવાનું આમંત્રણ અપાયું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા પર 50% ટેરિફ લાદવાનો ભારતનો પ્લાન। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારત પણ વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે। હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ભારત પર કેટલાક યુએસ ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યું છે। ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે અમેરિકાએ ભારત સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ઘણા ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અબડાસામાં 3 કન્ટેનર તણાઈને આવ્યા। કચ્છના અબડાસા તાલુકાના સૈયદ સુલેમાન પીર અને સુથરીના દરિયા કિનારે 3 મોટા કન્ટેનર તણાઈને આવ્યા। પ્રાથમિક તપાસમાં કન્ટેનરમાં ગેસ કે કેમિકલ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે। ઘટનાની જાણ થતાં જ કોસ્ટગાર્ડ અને પોલીસે સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે। તાજેતરમાં ભરૂચ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે કન્ટેનર તણાઈ આવવાની અનેક ઘટનાઓ સામે આવી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોન્સ્ટેબલને માર મારીને કપડાં ફાડી નાખ્યા। બનાસકાંઠાના બાબરમાં પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન કેટલાક શખ્સોએ પોલીસ કોન્સ્ટેબલને માર મારીને કપડાં ફાડી નાખ્યા અને તેમનો મોબાઈલ છીનવી લીધો। ઘટનાને સ્થાનિક સ્તરે ચિંતા ફેલાવી છે, કારણ કે પોલીસ લોકોની સુરક્ષા માટે સતત કાર્યરત છે, છતાં તેમના ઉપર હુમલા વધી રહ્યા છે। બાબર પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે તપાસ આગળ વધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિટામિન ડીની ઉણપ હોય તો જાણી લો આ સમાચાર। વિટામિન ડીની ઉણપ ઘણીવાર હાડકાના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે। જો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો તમારા હાડકાં નબળું અને નાજુક થઈ શકે છે। તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે આ વિટામિનની ઉણપને કારણે હાડકામાં દુખાવો અને ફ્રેક્ચર થવાનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે। વિટામિન ડીની ઉણપ હાડકાના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરે છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6.1ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો, 12 ઇમારતો ધરાશાયી થઈ છે. તુર્કીના ઉત્તર પશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.1ની માપવામાં આવી હતી. ભૂકંપને કારણે લગભગ 12 ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળ નીચે 2 લોકો હતા. રાહત અને કામગીરી ચાલુ છે. નાગરિકોને ક્ષતિગ્રસ્ત ઇમારતોથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.